हेलो विद्यार्थी मित्रों, आजना ऑनलाइन लेक्चर में तमारू स्वागत है। आज आप विषय इंग्लिश एम आप स्वाध्यायपोथी पूरता था। तो स्वाध्यायपोथी में आप पहुंचा है यूनिट 3 शू है इन फ्यूचर अने एमा पेज नंबर 23 पर आपणे बीजो पेरेग्राफ पहुंचा था। तो आज आप करूँ तो बधा पोतानी स्वाध्यायपोथी लई अने जे हूँ तमने करावुं तो तमारे करवानुं छे। तो बीजो पेरेग्राफ है आंसर द फॉलोइंग क्वेश्चन। फकरामांथी आपणे आंसर गोतीने लखवाना छे। तमने ख्याल ज छे कई रीते गोतवाना। तो आपणे पहेला छे आखो फकरो वांचवानो, पछी समजवानो, पछी उपरथी जे प्रश्न आपेला छे ए क्यां छे, कई रीते छे शोधीने लखवाना। तो अहींया सिद्धार्थ बोले छे कि माय स्टूडेंट विल गिव देयर ओपिनियन इन ध क्लास, के मारा विद्यार्थीनो छे हूँ ओपिनियन लईश क्लास वच्चे। आई विल नॉट इंसर्ट ऑन पिन ऑफ साइलेंस इन ध क्लासरूम, हूँ छे कोई दिवस एवो आग्रह नहीं राखे कि मारो क्लास छे आम शांत ज रहे एम। देयर विल बी चेरफुल वॉइस इन ध क्लास, आई डिसलाइक लेक्चर, हूँ छे कोई दी एने आम आनंद ज राखी, कोई दी एने लेक्चर छे एम न गमे एवुं नहीं करूँ। शो आई विल टीच माय स्टूडेंट, हूँ छे मारा स्टूडेंट ने छे थोट एक्टिविटीज प्रवृत्ति साथे शिक्षण आपीश। वी विल डू अ लॉट ऑफ लिस्टिंग स्पीकिंग एंड हैंड्स ऑन एक्टिविटी टुगेधर, अमे छे समझशू बोलशू अने हाथथी अलग अलग एक्टिविटी छे एक साथे करीशू। वी विल गो आउट सिंग डांस एंड हेव फन टुगेधर, अमे छे शू करशू तो के सिंगिंग करशू, डांसिंग करशू अने लॉट्स ऑफ फन करशू एकी साथे। इन शॉर्ट आई विल बी अ फ्रेंड फॉर ऑल, कहेवानो अर्थ एवो छे के हूँ छे मारी साथे विद्यार्थी साथे छे फ्रेंड तरीके रहीश। दे ऑल बी ऑल लव मी, तेओ लोको छे मने शुं करशे तो के लव करशे, चाहशे, पसंद करशे। आई विल एन्जॉय माय लाइफ एज अ टीचर, हूँ छे ई मारा टीचर लाइफ छे ने एन्जॉय करीश। आपणे आ बधुं स्टोरी में आवी गयुं हतुं। हूँ तो तमने एटला माटे समजावुं के हमणां केटला टाइमथी आपणे कर्युं ना होय तो तेथी करीने आपणे स्टोरी शुं छे याद आवे। तमने આપણે ખબર છે કર્યું હતું કે કોઈને શું બનવું છે એના વિશે બે વાક્ય કે પાંચ વાક્ય બોલવાના હતા। ચલો પહેલો પ્રશ્ન છે વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિટ, કે સિદ્ધાર્થ છે ઇન્સિટ એટલે શું થાય આગ્રહ કરવો, કે સિદ્ધાર્થ છે એ શું આગ્રહ નહીં કરે। તો એના માટે તમે જોયું એ આવશે આઈ વિલ નોટ ઇન્સિટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ, કે હું કોઈ દિવસ ક્લાસમાં શું નહીં કહે કે શાંતિ જાળવો। મેડમ હર વખતે કહેતા હોય કે શાંતિ જાળવો, અવાજ કરો માં એવું કોઈ દી સિદ્ધાર્થ કહેશે નહીં। તો આન્સર લખો સિદ્ધાર્થ વિલ નોટ, સાથે સાથે લખજો હો, સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિટ ઓન, જો અહીંયા છે ને પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ। ચલો થઈ ગયું પેલો આન્સર। ચલો લખાઈ ગયું બધાને। ચલો નેક્સ્ટ શું પ્રશ્ન છે વોટ ડઝ સિદ્ધાર્થ ડિસલાઇક, સિદ્ધાર્થ છે એ શું એને નાપસંદ એવું નહીં કરે તો એના માટે શું આવશે આઈ ડિસલાઇક લેક્ચર, હું નહીં ગમતા લેક્ચર નહીં આપું એવું છે। તો આપણે આઈ એટલે અહીંયા કોની વાત થાય તો કે સિદ્ધાર્થની વાત। તો આન્સર લખો તમે સિદ્ધાર્થ ડિસલાઇક, ખોટા લેક્ચર નહીં આપે એમ, એને ખીજાશે નહીં કે ખોટું કહેશે નહીં કે તમે આમ કરો એવું અમે કેમ કહેતા હોય તમને એવું। હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ હિઝ સ્ટુડન્ટ, સિદ્ધાર્થ છે તેના સ્ટુડન્ટને એના વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવશે શીખવશે તો એના માટે શું આવશે જોવો અહીંયા आई विल टीच माय स्टूडेंट थ्रू एक्टिविटीज, अलग अलग प्रवृत्तिओथी शीखवशे। तो एमां लखो सिद्धार्थ
will teach will છે એટલે કયો કાળ છે સમજી જવાનું ભવિષ્યકાળ આગળ will આવે એટલે ભવિષ્ય અને આખો પાઠ છે ભવિષ્યકાળમાં જ આપેલ છે ફ્યુચર એટલે શું થાય તો કે ભવિષ્ય ઇન ફ્યુચર કે હું ફ્યુચરમાં આ કરીશ એટલે તમારે સમજી જવાનું કે આખો પાઠ છે ભવિષ્યકાળમાં જ આપેલ છે સિદ્ધાર્થ will teach his students through activities. चलो कंप्लीट ત્યારબાદ છે આન્સર ધીસ ક્વેશ્ચન સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ABCD આપણે ખબર છે કે અહીંયાથી સાચો આન્સર હોય એ તમારે લખવાનો તમને મને ખ્યાલ છે કે મારી પહેલાં તમે ટીક કરી લીધો હશે સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ખાલી જગ્યા ઇન ધ ક્લાસ સ્ટુડન્ટ છે એ શું વિલ ગીવ ધેર ઇન ધ ક્લાસ કે સ્ટુડન્ટ છે એ ક્લાસમાં શું કરશે હોમવર્ક લેક્ચર પોએમ કે ઓપિનિયન તો સિદ્ધાર્થ છે એ સ્ટુડન્ટને શું આપશે તો કે ઓપિનિયન એને બધાને પૂછશે કે ભાઈ તમારે શું કરવું તો અહીંયા શું આવશે ડી ઓપિનિયન તો અહીંયા બ્લેન્ક્સ છે એમાં તમારે લખી નાખવાનું બરાબર અત્યારે હું એકમાં લખું છું બાકી તમારે લખવાનું છે હું અહીંયા ડી લખું ત્યારબાદ સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સર્ટ ઓન બ્લેન્ક્સ ઇન ધ ક્લાસરૂમ કે સિદ્ધાર્થ છે એ ક્યારેય આગ્રહ રાખવાનું કહેશે નહીં ક્લાસરૂમમાં એવું કંઈ જ ખરી તો એમાં શું આવશે પિન ડ્રોપ સાયલેન્સ ટોકિંગ શાઉટિંગ કે લર્નિંગ તો એમાં શું આવશે પિન ડ્રોપ સાયલેન્સ કે સિદ્ધાર્થ છે એના વર્ગખંડમાં કોઈ દિવસ એવો આગ્રહ નહીં રાખે કે ભાઈ શાંતિ જાળવો ત્યારબાદ 3rd નંબર there will be blanks voice in the class કે there will be blanks voice in the class a loud a soft cheerful કે sad તો પેરેગ્રાફમાં આપણે શું આવેલું હતું તમને એમને પણ ખ્યાલ આવી જાય શું હતું ચીયરફુલ કે તેનો અવાજ છે એકદમ ચીયરફુલ આનંદી હશે ક્લાસમાં તો એના માટે અહીંયા સી અને અહીંયા બ્લેન્ક્સમાં તમારે આન્સર લખવાનો છે ત્યારબાદ સિદ્ધાર્થ ડિસલાઇક શું આન્સર આવશે અહીંયા દેખાય છે સિદ્ધાર્થ ડિસલાઇક્સ હોમવર્ક લેક્ચર એક્ટિવિટીઝ કે સ્ટુડન્ટ તો એમાં આવશે બી લેક્ચર સિદ્ધાર્થ છે એને લેક્ચર આપવું ગમતું નથી ત્યારબાદ સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ થ્રો કે સિદ્ધાર્થ છે એના વિદ્યાર્થીઓને કેમ શીખવશે તો અસાઇનમેન્ટથી મ્યુઝિકથી એક્ટિવિટીઝથી કે સોંગથી તો એમાં આવશે એક્ટિવિટીઝ શું આવશે એક્ટિવિટીઝ ત્યારબાદ 3rd નંબરમાં છે ઈવા છે ઈવાએ શું કીધું હતું કે મારે શું બનવું છે એને શું કરવું છે એના માટે તો લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ પ્લેસ કે ગયા જાન્યુઆરી છે હું મારા કાકાના ઘરે ગઈ હતી ઇટ ઇઝ અ વાટગામ નિયર ખંભાત કે એ ક્યાં છે તો કે વડગામની નજીક ખંભાત છે ત્યાં આવેલું છે અ ગ્રુપ ઓફ યંગ બોય એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા કમ ધેર અને ત્યાં છે કોણ આવ્યું હતું તો કે છોકરાઓ અને છોકરીઓનું ગ્રુપ આવ્યું હતું જ્યાં આવ્યું વડોદરા આવ્યું હતું તે ક્રોસ્ડ ધ બાય ધ ખંભાત ઓન ધ ફૂટ વેન ધેર વોઝ નોટ ટાઈડ અને તે છે ક્યાંથી પસાર થયા હતા તો કે એ છે ખંભાતથી પસાર થયા હતા they came there to see the flock of flamingo at night અને તેઓએ છે ફ્લોક ઓફ ફ્લેમિંગો એટલે શું થાય પક્ષીઓનું ટોળું કે ત્યાં છે એ પક્ષીઓનું ટોળું જોયું હતું રાત્રિના ધે ઓબ્ઝર્વ એટલે શું થાય કે ધ્યાન રાખ્યું ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ બિગ ટેલિસ્કોપ કે તેણે છે એ રાત્રિના ટેલિસ્કોપનું ઓબ્ઝર્વ કર્યું હતું તો હવે આપણે છે એના ક્વેશ્ચન આન્સર આમાંથી ગોતીને લખવાના છે તો પહેલો ક્વેશ્ચન શું છે તો કે વેર ડીડ ઈવા ગો લાસ્ટ વીક ઈવા છે એ લાસ્ટ વીકના ક્યાં ગઈ હતી તો એમાં લખો આન્સર લાસ્ટ વીક ક્યાં ગઈ હતી તેના કાકાના ઘરે ગઈ હતી ને અહીંયા જો શું કીધું લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ ધ અંકલ પ્લેસ બરાબર તો કે લાસ્ટ વીક પછી કોણ છે કરતા ઈવા વેન્ટ ગોનું શું થઈ જશે ભૂતકાળનું રૂપ ગોનું વેન્ટ આપણે અનિયમિત ક્રિયાપદો જોયા હતા ને ગોનું વેન્ટ ટીચનું ટોટ એવી રીતે તો કે ઈવા વેન્ટ ટુ હર
અંકલ સ્પ્લેશ. ત્યારબાદ હુ કેમ ધેર, કોણ આવ્યું હતું? તો લખો એ દેખાય છે, ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા કેમ ધેર. વડોદરાથી છોકરાઓ અને છોકરીઓનું ટોળું આવ્યું હતું. તો લખો આન્સર, ગ્રુપ ઓફ. તમારે સૌ પ્રથમ શું કરવાનું? તો કે ઉપરના પેરેગ્રાફ વાંચવાનો, ધ્યાનથી તેનું ભાષાંતર કરવાનું અને પછી શોધીને લખવાનું. તો અ ગ્રુપ ઓફ યંગ boys and girls from વડોદરા કેમ ધેર. આ છે કોણ ક્યાંથી આવ્યું હતું? તો કે એ છે છોકરાઓ અને છોકરીઓનું ગ્રુપ છે એ વડોદરાથી આવ્યું હતું. ત્યારબાદ વોટ ડીડ ધે ક્રોસ, તેઓ છે એ ક્યાંથી પસાર થયા? ક્રોસ એટલે શું થાય? પસાર થવું. તો અહીંયા તેની વાત ધે છે એ વાક્યની શરૂઆતમાં છે ધે ક્રોસ. ક્રોસ છે એમાં શું લાગશે? ભૂતકાળ થઈ જાય. આપણે વાત છે એ ભૂતકાળની થાય છે કે તેઓ લોકો ક્યાંથી પસાર થયા હતા. તો આપણે શીખવું હતું ભૂતકાળ. સાદા ભૂતકાળમાં શું આવે કે વાક્યને અંતે એસ એસએચ ડબલ એસ હોય તો વાક્યને અંતે શું લાગે? ઈડી પ્રત્યય લાગે. તો ક્રોસનું શું થઈ જાય? ક્રોસ. ધે ક્રોસ ધ બાય, દેખાય છે અહીંયા? ધે ક્રોસ ધ બાય. અહીંયાથી જ લખું છું ભાઈ, હું મોઢે નથી લખતી. તમારે પણ આમ જોવાનું કે કેવી પેરેગ્રાફમાં ક્યાં છે. તો અહીંયા લખે ધે ક્રોસ ધ બાય ઓફ ખંભાત ઓન ખંભાત જ લખવાનું. ત્યાર પછી ઓન ફૂટ પેન ધેર વોઝ ટાઈટ, એવું બધું નહીં લખવાનું. ખાલી પૂછવું એટલું લખવાનું કે ધે ક્રોસ બાય ઓફ ધ ખંભાત. ત્યારબાદ વેન ડીડ ધે ક્રોસ બાય ઓફ ખંભાત. શું પૂછ્યું છે કે વેન ડીડ ધે, એ તે છે વેન એટલે ક્યારે, કે વેન ડીડ ધે ક્રોસ બાય ઓફ ખંભાત, ક્યારે ખંભાતથી પસાર થયા હતા? તો લખવાનું ધે. હવે આખો આન્સર લખવાનો કે ધે ક્રોસ્ડ ધ બાય ઓફ ખંભાત વેન, જ્યારે એ છે ને વેન there was no time. ત્યારબાદ what did they come to see. શું કીધું? વોટ એટલે શું થાય? WHAT. વોટ એટલે શું? કે તે લોકોએ છે ધે કમ ટુ સી, તે લોકોએ શું જોયું? તો કે તે લોકોએ શું જોયું હતું? ફ્લોક ઓફ ફ્લેમિંગો, પક્ષીઓનું ટોળું જોયું હતું ને. તો લખો આન્સરમાં દે કેમ. અહીંથી આન્સર થશે. કમનું શું થઈ જાય? ભૂતકાળનું રૂપ કેમ. દે કેમ ટુ સી ધ ફ્લોક ઓફ ફ્લેમિંગોસ. At night. થઈ ગયું. ત્યારબાદ હાઉ ડીડ ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય. તે લોકોએ છે રાત્રિના આકાશમાં છે એ શું ઓબ્ઝર્વ કર્યું હતું? લાસ્ટમાં છે ટેલિસ્કોપ. શું આવે? ટેલિસ્કોપ. તો લખો ધે ઓબ્ઝર્વડ the
night sky with a big telescope. चलो થઈ ગયું. ત્યારબાદ આન્સર ધીસ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A B C ઓર D. કે અહીંયા છે એ આપણે દર વખતેની જેમ ABCD માંથી શોધીને લખવાનું છે અને બ્લેન્ક્સમાં તેનો આન્સર લખવાનો છે. અત્યારે હું તમને ખાલી કોષ્ટકમાં કહીશ, બ્લેન્ક્સમાં તમારે આન્સર લખવાનો રહેશે. તો પહેલો ક્વેશ્ચન શું છે? ધ બોયઝ એન્ડ ગર્લ્સ ક્રોસ ધ, છોકરાઓ અને છોકરીઓ છે ક્યાંથી પસાર થયા હતા? તો કે વડગામમાંથી, વડોદરાથી, ખંભાતથી કે બેંગાલથી? તો આન્સર શું આવશે એનો ભાઈ? સી, બાય ધ ખંભાત. સેકન્ડ નંબર, ધ બોયઝ એન્ડ ગર્લ્સ ક્રોસ ધ બાય ઓફ ધ ખંભાત વેન there was no tide, there was no light, there was no water કે there was no boat? તો આન્સર શું આવશે? એ, there was no tide. ત્યારબાદ થર્ડ નંબર, they came to see flock of, તે લોકોએ શું જોયું હતું? ફ્લોક એટલે ટોળું. તો કે ઇગ્રેટ્સ, સ્ટોક્સ, ફ્લેમિંગો કે ઈગલ્સ? તો શું આવે? ફ્લેમિંગો. તેઓ લોકોએ ફ્લેમિંગો જોયા હતા. ત્યારબાદ ધે ઓબ્ઝર્વ ધ, ખાલી જગ્યા વિથ ટેલિસ્કોપ, તેઓ લોકોએ છે એ ટેલિસ્કોપને ઓબ્ઝર્વ છે એ ક્યારે કર્યું હતું? તો એમાં આન્સર શું આવશે? ફ્લેમિંગો, નાઇટ સ્કાય, બાય કે ટાઈ? તો શું આવશે? નાઇટ સ્કાય. ક્યાં કર્યું હતું? તો કે નાઇટ સ્કાયમાં કર્યું હતું. ત્યારબાદ 5 નંબર, વિચ વર્ડ ઇઝ યુઝડ ઓફ ગ્રુપ ઓફ બર્ડ્સ? ગ્રુપ ઓફ બર્ડ્સ માટે છે એ કયો શબ્દ ઉપયોગમાં લીધો છે? તો અહીંયા શું આવે? ડી, ફ્લોક્સ. ફ્લોક્સ એટલે પણ પક્ષીઓનું ટોળું થાય. ચલો ત્યારબાદ છે ઈવા. હવે ઈવા માટે શું છે? તો કે ઈવા ધવલભાઈ વોઝ નોટ ઓર્ગેનાઇઝર ધીસ ટ્રીપ, કે ધવલભાઈ છે એ આ ટ્રીપના વ્યવસ્થાપક નથી. ઓર્ગેનાઇઝેશન એટલે શું થાય? વ્યવસ્થાપક. ધવલભાઈ વોઝ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ, આ ટ્રીપના છે ઓર્ગેનાઇઝેટર છે, વ્યવસ્થાપક છે. આઈ ટોક વિથ હિમ, મારે તેની સાથે શું કરવી છે? વાતો કરવી છે. આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર, કે મારે છે લર્ન એટલે શું થાય? શીખવું. કે મારે તેની પાસે લોટ ઓફ એટલે ઘણું બધું, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, કે મારે તેની પાસેથી રસપ્રદ વસ્તુઓ, નેચર શીખવું, નેચર વિશે રસપ્રદ વસ્તુઓ શીખવી છે. આઈ વિલ ઓલ્સો બીકમ, હું હંમેશા, બીકમ એટલે બનવું, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ, મારે છે એને જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર વ્યવસ્થાપક બનવું છે. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, હું છે એ પક્ષીઓનો અભ્યાસ કરું છું. બટરફ્લાય, ઇન્સેક્ટ, બટરફ્લાય એટલે માખી મચ્છરો, ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, સોઇલ એન્ડ ટ્રી અને આ તેલ અને ઝાડવાઓ વિશે હું અભ્યાસ કરું છું. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ, કે આપણા દુનિયાનું છે વર્લ્ડ, આપણે દુનિયાનું છે આ લવલી પાર્ટ્સ છે, એકદમ ગમતું પાર્ટ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ, સ્કાય ગેઝિંગ એટલે કે હું છે એ હંમેશા આનો અભ્યાસ કરતી હોય છું. આઈ વિલ ટોક માય ફ્રેન્ડ એન્ડ મેક અ ગ્રુપ, મેં છે એ મારા મિત્રો સાથે વાતો કરેલ છે અને એક ગ્રુપ પણ બનાવેલ છે. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત ઓનલી, અને આ છે એ પહેલું છે એ સો બ્યુટિફુલ, ગુજરાતનું સુંદરમાં બ્યુટિફુલ સારું એવું સ્થળ છે માત્ર ગુજરાત. ત્યારબાદ હવે ક્વેશ્ચન આન્સર છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, આ પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્નો શોધીને લખવાના છે. તો આપણે લખશું હુ વોઝ ધ ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન કોણ છે? તો એમાં આવશે કોણ છે? તો કે ધવલભાઈ. લખો આન્સર એ છે ને, ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝેશન, ધવલભાઈ છે એ વ્યવસ્થાપક છે. પછી સેકન્ડ નંબરનો પ્રશ્ન, વોટ ડીડ ઈવા લર્ન, ઈવા છે એ શું શીખે છે? તો એનો આન્સર પણ અહીંયા છે. ઈવા લર્ન, ક્યાં છે? ઈવા લર્ન અ લોટ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. તો લખો ઈવા લર્ન્ડ અ lot of interesting things
અબાઉટ કેના વિશે તો કે નેચર અબાઉટ ના વિશે નેચર વિશે છે એ અભ્યાસ કરે છે. ત્યારબાદ વોટ વિલ ઈવા બીકમ ઈવાને છે એ શું બનવું છે તો કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન. તો લખું એમાં ઈવા વિલ બીકમ દેખાય છે અહીંયા ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન. ચલો થઈ ગયું અહીંયા સુધી. ત્યારબાદ વોટ વિલ ઈવા સ્ટડી ઈવા છે શેનો અભ્યાસ કરે છે તો ઈવા વિલ સ્ટડી આવ્યું છે ને આઈ વિલ સ્ટડી અહીં એટલે શું આવે ઈવા તો લખો ઈવા વિલ સ્ટડી એ સુધી તો અહીંથી જ લખ નાખવાનું જોઈને. શું કીધું કે બર્ડ્સ બટરફ્લાય ઇન્સેક્ટ્સ તો એમાંથી આપણે લખવાનું છે ત્યાં હાથ રાખો અને એમાંથી જોઈને લખતું જવાનું. શું કીધું છે કે સ્ટડી બર્ડ્સ અલ્પવિરામ બ્યુટીફુલ બટરફ્લાય કેવા હોય બ્યુટીફુલ જ હોય તમને ગમે ને જોવા. બટરફ્લાય ઇન્સેક્ટ્સ એનિમલ્સ પછી શું આવશે સોઇલ એન્ડ ટ્રીઝ. ચલો ત્યારબાદ એના છે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ વિકલ્પો જોઈ લઈએ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન રાઇટ A B C or D. તો પહેલો પ્રશ્ન છે શું છે કે ધવલભાઈ વોઝ ધવલભાઈ છે એ કોણ છે તો કે પ્રિન્સિપાલ ટીચર ગાઈડ કે ઓર્ગેનાઇઝર. તો શું આવશે એમાં ડી ઓર્ગેનાઇઝર વ્યવસ્થાપક છે. બીજો પ્રશ્ન જોઈએ. ઈવા લર્ન અ લોટ અબાઉટ ઈવા છે એ કોના વિશે જાણે છે તો કે નેચર ફ્લેમિંગો ટાઇડ કે બાઇસ. તો એનો આન્સર શું આવશે ચલો કોણ કહેશે બીજા નંબરનો આન્સર શું આવશે એ સોરી નેચર અહીંયા છે એ નેચર વિશે શું આવશે અહીંયા એ. ત્યારબાદ ઈવા વિલ બીકમ ઈવાને છે એ શું બનવું છે ગાઈડ બનવું ટીચર બનવું ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન કે બર્ડ વોચર તેને શું બનવું છે તો કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ ફોર્થ નંબર ઈવા વિલ લર્ન ઈવા છે એ કેનો અભ્યાસ કરે છે તો કે સ્કાય ગેઝિંગ સ્કાય ડિવિંગ બર્ડ ગેઝિંગ કે બર્ડ કેચિંગ. કેનો અભ્યાસ કરે છે તો કે સ્કાય ગેઝિંગ. શું આન્સર આવશે એ સ્કાય ગેઝિંગ. ચલો ત્યારબાદ પાંચમા નંબરનું છે શું છે ઈવા વિશે જ છે કે ઈવા ધવલભાઈ સેડ ટુ મી ઈવા છે એ ધવલભાઈ શું કીધું ઈવા ધવલભાઈ સેડ ટુ મી વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ ધ નેચર કે ધવલભાઈ છે એને કહે છે કે તમે છે એ મારો એક નેચર વિશે કોન્ટેક્ટ કરો એમ. યુ વિલ લવ ઇટ મોર તમે તેને ખૂબ ચાહો. હી ઓલ્સો સેડ તે હંમેશા કહે છે ધીસ ઇઝ વેરી ગુડ વર્ક તે છે એ સારું કામ છે. યુ કેન અર્ન ગુડ મની તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ઓફ ધ યંગ જનરેશન અને આ છે એ યંગ જનરેશન આપણી જે જનરેશન છે એમાં સારી સર્વિસ આપી શકે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ અને તમારું જીવન છે થ્રિલિંગ એટલે શું થાય રોમાંચક કે તમારું જીવન છે એમાં રોમાંચક બનાવી શકો છો. એમાં જોઈએ આપણે એમાં ખાલી ક્વેશ્ચન આન્સર આપેલા નથી MCQ જ આપેલા છે. તો જોઈએ આપણે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટ ઇન ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A B or C D. ચલો ધીસ વર્ક ઇઝ સર્વિસ ટુ ધ આ છે વર્ક એ કેના સર્વિસ માટે છે તો કે ઓલ્ડ જનરેશન માટે છે ન્યૂ જનરેશન માટે છે યંગ જનરેશન માટે છે કે ઓલ્ડ જનરેશન માટે છે. કોના માટે ઓલ્ડ એટલે જૂનું થાય એકદમ વૃદ્ધ જનરેશન માટે ન્યૂ એટલે આ નવી ન્યૂ એટલે નવી યંગ એટલે યુવાન ઓલ્ડ એટલે બધા માટે. તો એમાં શું અહીંયા કીધું તો કે યંગ જનરેશન એટલે શું આન્સર આવશે સી આન્સર આવશે. ત્યારબાદ ધીસ વર્ક વિલ મેક લાઈફ આ વર્ક છે એ જીવન માટે શું હશે નાઇસ
પીસફુલ, થ્રિલિંગ કે બોરિંગ? આ છે વર્ક જીવન માટે સરસ હશે, પીસફુલ એટલે થાકેલ હશે, થ્રિલિંગ એટલે રોમાંચક હશે કે બોર હશે? તો એમાં શું આવશે? શ્રી, રોમાંચક હશે. યુ કેન અર્ન, તમે શું કમાઈ શકો? તો ગુડ મની, ગુડ એક્સરસાઇઝ, ગુડ સ્ટુડન્ટ કે ગુડ નોલેજ? તમે આ કરશો તમે શું તો કે ગુડ પૈસા, સારા પૈસા કમાઈ શકશો, સારી એક્સરસાઇઝ, સારા વિદ્યાર્થીઓ કે સારું નોલેજ? તો એમાં શું આવશે? ગુડ મની આવશે. ચલો ત્યારબાદ 6થા નંબરનું છે ઈવા. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. ઈવામાં જ છે કે આ જે વ્યવસ્થાપક છે એ અમે એકી સાથે અમારું નેચર કરશું. વી માય ફ્રેન્ડ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રતનલાલ, જુનાગઢ એન્ડ દ્વારકા. આઈ હોપ ઓલ યુ વિલ જોઈન અસ એન્ડ એન્જોય યોર લાઈફ. મને એવું છે કે તમે એમાં જોઈન થશો અને તમારી જીવનને છે એ કેવું કરશો? તો કે આનંદી બનાવશો. તો ચલો એમાં આપણે આન્સર લખીએ. વોટ વિલ ઈવા એન્ડ હર ફ્રેન્ડ ડુ? ઈવા અને તેના મિત્રો છે એ શું કરતા? એમ ફ્રેન્ડ ડુ એટલે કરવું, તો કે શું કરતા? તો એના માટે આન્સર લખો. ઈવા છે ને કે ટુગેધર શું કરતા? તો કે ઈવા એન્ડ હર ફ્રેન્ડ, એ કીધું ને વી માય ફ્રેન્ડ, ઈવા હર ફ્રેન્ડ વિલ ઓર્ગેનાઇઝ અ ટ્રીપ. એ શું કરતા? તો કે આ ટ્રીપને છે એ વ્યવસ્થા ઓર્ગેનાઇઝ કરતા. એમ organizes trip to different આખો છે to different parts of Gujarat. તો ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે. શું કરતા ઈવા અને તેના મિત્રો? તો કે ઈવા એન્ડ હર ફ્રેન્ડ્સ વિલ ઓર્ગેનાઇઝ અ ટ્રીપ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત. એ ગુજરાતની જે અલગ અલગ ડિફરન્ટ એટલે શું થાય? અલગ અલગ ટ્રીપ્સ છે એની વ્યવસ્થાપક કરતા. એમ વોટ વિલ બી ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન? કે આ ઓર્ગેનાઇઝેશન છે એનું નામ શું આપ્યું? શું છે? ટુગેધર વિથ નેચર, એક સાથે નેચર. તો ચલો એના માટે આન્સર લખશું આપણે. ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન will be together. The name of organization will be together. તમે અક્ષર નાના કરજો, બાકી સમાસ છે નહીં મારી જેમ થશે. ટુગેધર વિલ નેચર. ચલો કમ્પ્લીટ. હવે આપણે અહીંયા એક MCQ આપેલ છે એ કરી લઈએ. ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિલ બી. આ ઓર્ગેનાઇઝેશન છે, આ વ્યવસ્થા, આ સંસ્થા છે જે એનું નામ શું રાખશે? એમ તો એનું નામ શું રાખશું? ટુગેધર વિથ નેચર, ટુગેધર વિથ બર્ડ્સ, ટુગેધર વિથ ફ્રેન્ડ્સ કે ટુગેધર વિથ એનિમલ? તો શું આવશે એમાં? એ ટુગેધર વિથ નેચર. ચલો આજે આપણે છે એ પેજ નંબર અહીંયા 23 થી લઈ અને અત્યાર સુધીના આપણે 26 સુધીના છે એ પ્રશ્ન જવાબનું પેરેગ્રાફનું ભાષાંતર કરતા ગયા અને પ્રશ્ન જવાબના આન્સર લખતા ગયા. તો તમારે છે આનું એક વખત રફ બુકમાં લખી અને રિવિઝન કરવાનું છે. જ્યારે આપણે નેક્સ્ટ મળશું ત્યારે આપણે 7 અને 8 નંબર બાકી છે એ પૂરું કરી અને આપણે આગળ સ્વાધ્યાયપોથી કમ્પ્લીટ કરશું. તમારે હોમવર્કમાં છે એ તમને પછી મોકલી દઈશ. આ તમારે રિવિઝન કરવાનું છે. અહીં આપણે ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.